संचार मंत्री देवूसिंह चौहान आज वडोदरा के मेहमान बने थे और उनकी ओर से वडोदरा में 4 पोस्ट ऑफिस का उद्घाटन करवाया गया। वडोदरा में आज 4 नई पोस्ट ऑफिस का उद्घाटन हुआ है। दरअसल संचार मंत्री देवूसिंह चौहान वडोदरा पहुंचे थे और उन्हीं के हाथों वडोदरा में 4 नई पोस्ट ऑफिस को शुरू करवाया गया है। इसके अलावा अडास, सारसा, कदोद और ओरणा पर भी सब पोस्ट ऑफिस का उद्घाटन करवाया गया है। तो वहीं मंत्री देवूसिंह चौहान की ओर से लाभार्थियों में नेशनल सेविंग्स सर्टिफिकेट भी वितरित करवाए गए थे और साथ ही अंत्योदय श्रमिक सुरक्षा योजना बीमा पॉलिसी के लाभार्थियों को भी इस दौरान सर्टिफिकेट वितरित करवाए गए। इसके अलावा बीमा क्लेम के चेक भी मंत्री देवूसिंह चौहान के हाथों वितरित करवाए गए थे। आज रोज वडोदराना ट्रेनिंग सेंटर खातेથી આણંદ અને બારડોલી જિલ્લાના આણંદના અડાસ અને સારસા તથા બારડોલીના ઓરણા અને કડોદના 2 નવીન પોસ્ટ ઓફિસનું મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આજે આ ટ્રેનિંગ સેન્ટરમાં આપ જોઈ શકો છો કે જે પ્રકારે અમારી સાથે અમારા વિભાગના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં અને વિભાગના જે આ બરોડા મંડળમાં કામ કરતા પરિવારજનોની હાજરીમાં આ વિડીયો કોન્ફરન્સિંગથી લોકાર્પણ કરવામાં આવ્યું। જે પ્રકારે દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં ભારત સરકારનું ડોર સ્ટેપ ઉપર એટલે દેશના પ્રત્યેક ગામ, પ્રત્યેક ઘર અને પ્રત્યેક વ્યક્તિ સુધી જે કોઈ વિશ્વાસપાત્ર જો કોઈ સેવાનું નેટવર્ક હોય તો એ અમારું પોસ્ટલ વિભાગ છે। આપ જોઈ શકો છો કે પોસ્ટલ વિભાગે પણ હવે આ નેટવર્કના માધ્યમથી નાગરિક કેન્દ્રિત અનેક સેવાઓ શરૂ કરી છે। અગાઉ પોસ્ટલ વિભાગ માત્ર લેટર અને માંડ પાર્સલનું કામ કરતા હતા। આજે તો પાર્સલમાં પણ આધુનિક ટેકનોલોજીની મદદથી અન્ય પ્રોફેશનલ લોકો જે પાર્સલ સેવા આપે છે એવી જ સેવા અમે આપી રહ્યા છીએ। ત્યાં સુધી કહું કે ઘણીવાર તો અમારું નેટવર્ક એટલું સશક્ત છે કે અન્ય પ્રોફેશનલ લોકો એમેઝોન જેવી સંસ્થાઓ અમારી સાથે એમઓયુ કર્યું છે કે સામાન્ય રીતે નોર્થ ઇસ્ટ કે દેશના અનેક ખૂણાઓ એવા છે કે જ્યાં એ લોકોનું નેટવર્ક નથી, ત્યાં અમારા નેટવર્કથી પાર્સલની ડિલિવરી અથવા તો પિકઅપ કરવાનું કામ કરે છે। વધારે સારી રીતે હજુ પણ કેમ સેવાઓ આપી શકાય, જે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ હંમેશા આગ્રહ કરે છે કે દરેક વિભાગે પોતે રિફોર્મ્સ કરવા જોઈએ અને રિફોર્મ્સ કરીને પોતાના વિભાગનું એક ટ્રાન્સફોર્મેશન કરીને તમે પરફોર્મ કરો, લોકોની સેવાઓ આપો। એ સેવાઓ આપવા માટે અમે કટિબદ્ધ બન્યા છીએ। તાજેતરમાં દેશમાં સૌથી વધારે 4 લાખથી વધારે કર્મીઓ ઓનલાઈન ટ્રેનિંગ પણ લીધી છે, 3 લાખથી વધારે લોકોએ ફિઝિકલ ટ્રેનિંગ લીધી છે। એક સાચા અર્થમાં કર્મયોગી તરીકે અમારો વિભાગ કામ કરી રહ્યો છે। ત્યારે આજે સૌને મળવાનો મોકો મળ્યો, આપ સૌને પણ હું મળ્યો। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।